ભાવનગર તાલુકા પંચાયત જેના પ્રમુખ તરીકે દયાબેન ઇટાડિયા અને ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ સાંગાની વરણી કરવામાં આવી। ચેરમેન પદે જગદીશભાઈ બારૈયા અને દંડક તરીકે રમેશ ડાભીની નિયુક્તિ કરવામાં આવી। તમામ કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા। ભાવનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ ચેરમેન અને દંડકની નિયુક્તિ થઈ જતા તમામે શુભેચ્છાઓ વરસાવી। તો ભાવનગરની વલભીપુર તાલુકા પંચાયતમાં अपक्षનું શાસન આવ્યું। વલભીપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયદીપસિંહ હાડા, ઉપપ્રમુખ તરીકે હરદીપસિંહ ગોહિલની નિયુક્તિ કરવામાં આવી છે। ભાવનગરની વલભીપુર તાલુકા પંચાયત કદાચ એકમાત્ર તાલુકા પંચાયત કે જ્યાં અપક્ષનું શાસન આવ્યું છે। વલભીપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે જયદીપસિંહ હાડા અને ઉપપ્રમુખ તરીકે હરદીપસિંહ ગોહિલની નિયુક્તિ કરવામાં આવી છે। तो भावनगर तालुका पंचायतना प्रमुख तरीके दयाबेन इटाडिया, उपप्रमुख तरीके दिनेशभाई सांगा, चेरमेन पदे जगदीशभाई बारैया અને દંડક તરીકે રમેશભાઈ ડાભીની નિયુક્તિ કરવામાં આવી છે। ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દયાબેન ઇટાડિયા, ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ સાંગાની નિયુક્તિ કરવામાં આવી છે। તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને દંડકની નિયુક્તિ થતા તમામે શુભેચ્છા આપી।